જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 4 જોવાના છીએ મિત્રો. ઓકે, સંપૂર્ણ સિલેબસ આધારિત આપણી 14 જૂનની પરીક્ષામાં આ જ પ્રકારનું પેપર પૂછાશે મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે મોસ્ટ આઈપી 3000 પ્લસ પ્રશ્નો જે આપણી 14 જૂનની પરીક્ષામાં આમાંથી જ મિત્રો પ્રશ્ન પૂછાશે. ઓકે, પાર્ટ બીના આ મોસ્ટ આઈપી પ્રશ્ન આપણે સંપૂર્ણ એનાલિસિસ દ્વારા બનાવવામાં આવેલા છે. આ તમને પીડીએફ સ્વરૂપે મળશે, બરોબર. જો આ પીડીએફ તમે મેળવવા માંગતા હો તો આ પીડીએફ મેળવવા માટે તમારે 63 5 20 79 42 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે, બરોબર છે. અને વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર આપણે આપેલા જ છે મિત્રો. આ નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો. તો મિત્રો પીડીએફ અવશ્ય પરચેસ કરી લેજો. જવાબોની સાથે જ આપેલા છે અને આની તમે પ્રિન્ટ પણ કઢાવી શકશો. પરીક્ષામાં પૂછાવાની ગેરંટી છે અને છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ પણ આની સાથે આવી જશે. તો રાશેની જોવો છો તે જ પરચેસ કરી લેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. 81મા નંબરનો પ્રશ્ન છે કે ભાઈ ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? તે ઓળખાય છે વિધાનસભાના નામથી ઓળખાય છે. ત્યારબાદ ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે અને નીચલા ગૃહોની સભ્ય સંખ્યા કેટલી છે? તો ભારતની સર્વોચ્ચ સંસ્થા 2 ગૃહોની બનેલી હોય છે અને એમાં નીચલા ગૃહમાં 545 જેટલા સભ્યો છે. જોકે હવે આમાં જે સભ્યોની સંખ્યામાં વધારો પણ કરવામાં આવેલો છે. મૂળભૂત અધિકારોમાં કઈ બાબતની સ્વતંત્રતા નથી? હડતાલ કરવાની. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશિષ્ટ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે, એટલે કે અનામત આપવામાં આવી છે? તો તે અનુચ્છેદ 15ની પેટા કલમ 3. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ ભારત સરકાર અધિનિયમ 1935ની નીચેના પૈકી કઈ અનુસૂચિ કાયદાકીય સૂચિઓ ધરાવે છે? તો એ છે 7મી અનુસૂચિ. ઉચ્ચતમ ન્યાયાલયને પોતે સંભાળેલ કોઈ ફેસલાની અથવા કરેલ હુકમની પુનઃવિચારણા કરવાની સત્તા ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ આપવામાં આવેલી છે? 137 કલમ. 73મો બંધારણનો સુધારો કોને લાગુ પડે છે? પંચાયત સંસ્થાઓને. મૂળભૂત ફરજો ભારતના સંવિધાનના કયા જે છે ભાગમાં દર્શાવવામાં આવી છે? તો એ છે ભાગ 4A અથવા તો ભાગ 4ક. આ મુખ્ય બંધારણનો ભાગ છે. આ બાબત માનનીય ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં નક્કી કરવામાં આવેલ હતી? તો એ કેસ હતો કેશવાનંદ ભારતી કેસ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ વ્યક્તિને નામદાર કોર્ટમાં રૂબરૂ રજૂ કરવા ટુ હેવ ધ બોડી ઓફ કઈ રીત દાખલ કરવામાં આવે છે? તો એ છે બંદી પ્રત્યક્ષીકરણ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે હેબિયસ કોર્પસ. ભારતના રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાની પદ્ધતિ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા, કલમ 61. ભારતના બંધારણના હેતુઓમાંનો એક આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં છે? તો આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં છે? આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તેમજ ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામેની કાર્યવાહી સંબંધિત આપણે સાચા વિધાનો જોવાના છે. તો પેલું વિધાન છે કે ભાઈ તેમના કાર્યકાળમાં કરેલા કાર્ય માટે દેશના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી ના શકાય. તો આ સાચું છે. કાર્યકાળ દરમિયાન તેમની સામે કોઈ પણ ન્યાયાલયમાં ધરપકડ કે જેલવાસ સંબંધિત પ્રક્રિયા ન થઈ શકે. આ પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે. એટલે 3 સાચા છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ અહીં રહેશે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે સાચા વિધાનો ચકાસીએ. તો નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ્ય દેશમાં સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવાનો છે. સાચું છે. નીતિ નિર્દેશક તત્વોને નૈતિક અને રાજકીય માન્યતા પ્રાપ્ત છે. બંને સાચા છે. ભારતમાં જો કોઈ ધાર્મિક લઘુમતીને રાષ્ટ્રીય લઘુમતી તરીકેનો દરજ્જો માન્ય કરવામાં આવે તો તે કયા અધિકાર પ્રાપ્ત કરે છે? તો જવાબ આવે તેઓ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અને એનું સંચાલન કરી શકે છે, બરોબર. ત્યારબાદ 73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મી અનુસૂચિમાં સમાવિષ્ટ પંચાયતના 29 વિષયો પૈકી કયા વિષયનો સમાવેશ આમાં નથી થતો? તો આમાં જમીન વપરાશ અને મકાનો બાંધકામના વિનિયમોનો સમાવેશ ના થાય. અનુચ્છેદ 51A જે છે 86મા બંધારણીય સુધારા દ્વારા નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી? તો એ હતી માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કે ભાઈ મુખ્ય ચૂંટણી આયુક્ત તથા ચૂંટણી આયુક્તોને એક સમાન રીતે દૂર કરી શકાય. તો આ ખોટું છે મિત્રો. 324 અનુચ્છેદ લોકસભાની ચૂંટણી સંદર્ભે નથી, એ પણ ખોટું છે. મતનો અધિકાર બંધારણીય હક છે. આ સાચું છે. એટલે માત્ર 3 સાચું અહીં રહેશે, માત્ર 3.
ચાલો આગળ વાત કરીએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી એવું કીધું છે. તો સાચા નથી એવું વાત કરીએ કે ભાઈ સંસદ માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે છે, જો કે આ સુધારા પાયાના લક્ષણોને સ્પર્શતા ન હોવા જોઈએ. ઓકે, આ બધા જે છે સાચા છે, પણ ખોટું પૂછવાનું કીધું છે. તો આપણો જવાબ ઓપ્શન ડી રહેશે કે એક પણ જે છે ખોટું નથી. મતલબ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? તો ઓપ્શન સી છે કે ભાઈ મોતની સજામાં માત્ર શિક્ષા ઘટાડવાની સત્તા છે, પરંતુ મુક્તિ આપવાની સત્તા નથી. આ ખોટું છે. નીચેના વિધાનો ચકાસીએ આપણે. ચાલો, રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. પહેલું વિધાન સાચું છે. રાજ્યપાલ પોતાની સહીથી હોદ્દાનું રાજીનામું મુખ્યમંત્રીને ના સોંપે, રાષ્ટ્રપતિને સોંપે. તો બીજું ખોટું થઈ ગયું. 35 વર્ષની ઉંમર પૂરી કરેલ હોય અને ભારતનો નાગરિક હોય તે રાજ્યપાલ બની શકે. આ તો સાચું છે. બંધારણનો રાજ્યપાલને દૂર કરવા મહાભિયોગની જોગવાઈ ના નથી ભાઈ. તો કયું ખોટું છે આમાંથી? તો 2 અને 4 ખોટા છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે આપણે જોઈએ. તો કે ભાઈ વડી અદાલતના ન્યાયાધીશોના પગાર અને ભથ્થાઓને ખર્ચ ભારતના એકીકૃત ભંડોળમાંથી જે છે કરવામાં આવે. ના, ખોટું છે. અને બીજું સાચું છે. એટલે માત્ર 2 સાચા અહીં રહેશે. ત્યારબાદ ભારત બંધારણ સભામાં કયા દિવસે જનગણ મન ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? 24 જાન્યુઆરી 1950. રાજ્યના રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? આ નિધાન તો એ બી બંને એમાં સાચા રહેશે. નીચેના પૈકી કયા વિધાનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોનો ભાગરૂપ છે? તો કે ભાઈ ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી. પેલું સાચું છે. 6 થી 14 વર્ષ સુધીના વયના બાળકોને શિક્ષિત કરવા આ પણ આવશે. બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંતોનું ઉત્તેજન આપવું. ના, આ નહીં આવે. માત્ર 1-2 સાચો જવાબ. ભારતના મુખ્ય કાયદાકીય અધિકારી એટલે કે એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે. વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે? સંસદ બનાવે. ભારતીય બંધારણમાં સુધારા વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ કરવામાં આવી છે? 368માં છે બંધારણમાં સુધારો કરવો હોય તો. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? અનુસૂચિ 1માં છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે આગળ કે ભાઈ 74માં બંધારણની સુધારા અનુસાર કયા વિસ્તારમાં પાલિકાની રચના થતી નથી? ઔદ્યોગિક ટાઉનશીપ. મહારાષ્ટ્રના કયા જિલ્લામાં કિસમિસ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે? તો એ છે સાંગલી જિલ્લો, મહારાષ્ટ્રનો. 1 જાન્યુઆરી 2026ના રોજ બલ્ગેરિયા યુરો ઝોનમાં જોડાયું હતું અને યુરોને સત્તાવાર ચલણ તરીકે અપનાવ્યું હતું, જે યુરો ઝોનનું ખાલી જગ્યામાં સભ્ય બન્યું. 21. ગ્રામીણ અને કૃષિ જીવનને પ્રતિબિંબિત કરતા હિન્દી સાહિત્યમાં યોગદાન બદલ ઇફકો સાહિત્ય સન્માન 2025 કોને એનાયત થયો છે? તો જવાબ આવશે મૈત્રીજી પુષ્પા. ચાલો, નવેમ્બર 2025 સુધીમાં ભારતીય રેલવેના કેટલા ટકા બ્રોડગેજ નેટવર્કનું વિદ્યુતીકરણ પૂર્ણ થયું? 99.2%. તાજેતરમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે? ચીન. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કયા શહેરના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પીપર હવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું જે છે ઉદ્ઘાટન કર્યું હતું? નવી દિલ્હી ખાતે. જાન્યુઆરી 2026માં અમેરિકાએ વેનુઝેલામાં કરેલી લશ્કરી કાર્યવાહીનું નામ શું હતું? ઓપરેશન ઓબ્સોલ્યુટ રિઝોલ્વ. તાજેતરમાં સમાચાર રહેલ સૂર્યાસ્ત રોકેટ સિસ્ટમ વિશે આપણે સાચા વિધાન પસંદ કરીએ તો 3 સાચા આમાં રહેશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કયા રાજ્યમાં દોડશે? હરિયાણા. તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓરેન્જ-સ્નિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવેલી છે? રશિયા. નીચેનામાંથી આપણે વિધાનો વાત કરીએ તો કે ભાઈ એનોમીટરથી જે છે એનિમોમીટરથી પવનની ગતિ માપી શકાય છે. સાચું છે. કેસ્કોગ્રાફથી છોડની વૃદ્ધિ માપી શકાય. બંને સાચા રહેશે. થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ ગરમીનો પ્રવાહ ઘટાડવામાં થાય છે. અપ્સરા, સાયરસ, જરીના, પૂર્ણિમા, ધ્રુવ અને કામિની કોની સાથે સંકળાયેલા છે? તો પરમાણુ રિએક્ટરો છે. પરમાણુ રિએક્ટર સાથે સંકળાયેલા છે. ત્યારબાદ વાત કરીએ શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્રિત કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય? કાળી ક્રાંતિ, કૃષ્ણ ક્રાંતિ. અણુવિજ્ઞાનનો પ્રારંભ કયા વૈજ્ઞાનિકથી થયો? ડાલ્ટન. ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી. બાયોગેસમાં મુખ્ય કયા હોય? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ હોય. પ્લાસ્ટર ઓફ પેરિસ એમાંથી બને છે? જીપ્સમમાંથી. ચાલો, લાફિંગ ગેસ એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ N2O. વાત કરીએ નીચેના પૈકી કઈ બાબત જમીનમાં નાઇટ્રોજનનો ઉમેરો કરે?
તો કોલસાનો ઉપયોગ ના ઉમેરો કરે, બરાબર. વનસ્પતિનું જમીનમાં વિસર્જન આવશે અને પ્રાણીઓ દ્વારા યુરિયાનું ઉત્સર્જન પણ આવશે. માત્ર 2-3. સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ ભારતમાં દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે? 7 ડિસેમ્બર આવશે. નીચેના વિધાનો આપણે ચકાસવાના રહેશે. પહેલું વિધાન છે કે ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત 6થી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. સાચું છે. પહેલું, જવાહરલાલ રોજગાર યોજનાની શરૂઆત 7મી પંચવર્ષીય યોજના દરમિયાન. આ ખોટું રહેશે. ઓકે, જોડકા જોડવાના છે આપણે. તો અર્પણા પોપટ જે છે મિત્રો તે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. મેરી કોમ મુક્કાબાજી સાથે સંકળાયેલા છે. ડોલા બેનર્જી તીરંદાજી આવશે અને સૌરવ ઘોષાલ આવશે સ્ક્વોશ. એટલે સામસામે જવાબ આપી દીધા છે. 1913માં ગુજરાતી ભાષા દ્વારા કેળવણીનો પ્રચાર કરવા ખાલી જગ્યાએ ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી. અંબાલાલ સાકરલાલ. નીચેના પૈકી કઈ સંસ્થા વિશ્વ વારસો સપ્તાહ ઉજવે છે? યુનેસ્કો. માઉન્ટ સિમેરુ જ્વાળામુખી કયા દેશમાં આવેલ છે? ઇન્ડોનેશિયા. વર્લ્ડ એમ્પાયર બિલિયર્ડ્સ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વિલ્સન જોન. ઈસવીસન 1923માં રંગભૂમિ નામનું ત્રિમાસિક કોણે શરૂ કર્યું? નુસ્રત વિભાકરે. ગુજરાત સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ નીચેના પૈકી કોણ હતા? વિદ્યા ગોળી નીલકંઠ. મહાત્મા ગાંધીજીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર આલેખ્યું છે? તો એ છે મિત્રો રાજમોહન ગાંધી. ચાલો આગળ વાત કરીએ. મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાતો જન્મદિવસ કયા મહાપુરુષનો જન્મદિવસ છે? પાંડુરંગ શાસ્ત્રી. પોતાની સર્વતોમુખી પ્રતિભાના કારણે ખાલી જગ્યા કલિકાર સર્વજ્ઞ તરીકે ઓળખાય? હેમચંદ્રાચાર્ય. ગુજરાતના ગાંધીજનોમાં મોટા ભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવકનું નામ શું છે? તો એ છે દ્વારકાદાસ દયાલાલ જોશી. નીચેના પૈકી કયા મહાનુભાવ દ્વારા સૌથી વધારે બજેટ રજૂ કરવામાં આવેલ છે? મોરારજીભાઈ દેસાઈ. સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ ચલાવનાર મહાનુભાવો અને તેમની સંસ્થાઓની કઈ જોડ ખોટી છે? તો જો રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજ સાચું છે. સત્યશોધક સમાજ જ્યોતિબા ફૂલે સાચું છે. આર્ય સમાજ દયાનંદ સરસ્વતી સાચું છે. પણ ચોથું જે છે તે ખોટું અહીં રહેશે. ચારે સત્યશોધક સમાજ તો જ્યોતિબા ફૂલે આવે. સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કયા વિધાનો સાચા છે? વાત કરી તો તેમણે વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી. સાચું છે. અમદાવાદના મેયર તરીકે સેવા આપેલ છે. આ પણ સાચું છે. અને નાગપુર ખાતે ઝંડા સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું હતું. આ પણ સાચું છે. બધા સાચા. નીચેના પૈકી કોણે આ વાક્ય કહેલું હતું કે આજે આપણે આપણી ચો તરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે, એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે? તો આ વિધાન છે કેશવચંદ્ર સેનનું. ગાંધીજીના સંદર્ભે આપણે વાત કરીએ કયા વિધાન સાચા છે? તો બધા વિધાનના 3 વિધાન કેવા છે? સાચા છે. મહાત્મા ગાંધીજી વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો કે ભાઈ અમદાવાદ મિલ કારીગરોની હડતાલ બાદ 3 કઠિયા નાબૂદ કરવામાં આવ્યો. આ એક ખોટું છે. બાકી બધા સાચા છે. ત્યારબાદ મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અનસાકિત માપપટ્ટી ખાલી જગ્યા ખાતેથી મળી આવેલ છે? ધોળાવીરા. ગુજરાતના દેશી રાજ્યો પૈકી કચ્છના કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુસન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી? રાવ ખેંગારજી. નીચેના પૈકી કયા વિધાન સાચા છે? કે ગુજરાતમાં હિન્દુઓ ઉપર સૌપ્રથમ જજિયા વેરો અહમદ શાહે નાખેલો દાદેવો તો સાચું છે. અને ઇટાલિયન યાત્રી બાર્થેમા માટે ભારત સૌપ્રથમ રોકાણ સુરત હતું. બંને સાચા છે. બરોબર. તે આપણે મોહમ્મદ બેગડા વિશે સાચા વિધાન આપણે જોઈએ તો કે ભાઈ તેણે ગુજરાત ઉપર 50 વર્ષ શાસન કર્યું. સાચું છે. તેણે મુહમ્મદાબાદ નામનું નગર વસાવ્યું હતું. આ પણ સાચું છે. અને ત્રીજું જે છે કે ઉદયરાજ કે જેણે ફારસી ભાષામાં રચનાઓ કરી છે તે તેના દરબારનો કવિ હતો. આ ખોટું છે. એટલે માત્ર 1-2 સાચા રહેશે. નીચેના પૈકી કયા અહમદ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલા 4 અહમદો પૈકી નહોતા? તો જવાબ આવે કાજી અહેમદ ખાન. નીચે સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવે તુસરૂપા. મેજર એલેક્ઝાન્ડર વોકરને ખાલી જગ્યા દ્વારા વડોદરાના પ્રથમ નિવાસી તરીકે નિમવામાં આવ્યા? રાજ્યપાલ ડંકન. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. તો આ વિધાન કેવું છે? સાચું છે. બારિન્દ્ર ઘોષને ક્રાંતિકારી ચળવળમાં મદદ કરવા છોટુભાઈ અને અબુભાઈ પુનાની મહત્વના સાથીઓ હતા. આ પણ સાચું છે. અને ત્રીજું પણ સાચું છે. એ બધા સાચા આમાં રહેશે. ગુપ્તકાળ દરમિયાન નવીન જે છે નવનીતકમ ખાલી જગ્યાનો સુવિખ્યાત ગ્રંથ હતો? ઔષધ. ચોલા મંદિરોમાં મોટા ભાગે ખાલી જગ્યા દેવ હોય છે? શિવ. ચોલ મંદિરો શિવના મંદિર હોય.
નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું આયોજન કરવામાં આવ્યું હતું? હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નખાયો? દ્રવિડ. બંગાળની કાયમી જમાબંધી 1793 બાબતે આપણે સાચા વિધાનની વાત કરીએ. પહેલું વિધાન છે કે જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જમીન માલિક તરીકે ગણવામાં આવ્યા. સાચું છે. મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવ્યા. સાચું છે. અને ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે નિયત કરવાના 50% નહીં આવે. માત્ર એક બે સાચા અહીં રહેશે. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના નીચેના પૈકી કોણે કરી હતી? ધર્મપાલ. નીચેના પૈકી કયા મુગલ બાદશાહના દરબારમાં ઉસ્તાદ મંસૂર અને અબુલ હસન ચિત્રકાર હતા? જહાંગીરના. ખંભાતનું મૂળ નામ હતું સ્તંભતીર્થ. મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? અમદાવાદ. રુદ્રમહાલય ક્યાં આવે? સિદ્ધપુરમાં આવે. ગુજરાતનો સૌ પ્રથમ સત્યાગ્રહ? ખેડા સત્યાગ્રહ. મહેસાણા જિલ્લા ખાતે આવે વડનગરનું પ્રાચીન નામ છે આનંદપુર. ચાલો જોડકા જોડીએ. માણેકઠાળી પૂનમનો મેળો ક્યાં ભરાય? માણેકઠાળી પૂનમનો મેળો જે રણછોડરાયજીનું જે મંદિર છે. મેઘમેળાની વાત કરીએ મિત્રો, જે ભરૂચ ખાતે ભરાય છે તે મેઘરાજા આવશે. રૂપાલની પલ્લીનો મેળો જે ગાંધીનગર ખાતે ભરાય છે એમાં શું આવે? વરદાયી માતા આવે. અને ચૂલ મેળો આવશે અગ્નિદેવ. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો નેક્સ્ટ જોડકું આપેલું છે. ચાલો ગઢસારામાં આવશે મિત્રો ભાવનગર. ગોધરામ સાહિત્ય સભા એ આવેલી છે નડિયાદ ખાતે. ગુજરાત સાહિત્ય સભા અમદાવાદ આવે. નંદીગ્રામ આવે ધરમપુર. સામે જવાબ આપી દીધા છે. ઓપ્શન ડી સાચો જવાબ. વિશ્વ વારસાના સ્થળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? તો આગ્રાનો કિલ્લો આવે, કોણાર્કનું સૂર્ય મંદિર પણ આવે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ પણ આવે. ત્રણેય આવશે. નીચેના પૈકી કયા જોડકા સાચા છે મિત્રો? વાત કરીએ તોડા જાતિ તમિલનાડુમાં આવે. સાચું છે. ઓનગે આંધ્રપ્રદેશ જે છે વાત કરીએ આપણે તો એ ખોટું છે. ઓકે, આંધ્રપ્રદેશવાળું ખોટું છે. બાકીના બધા સાચા છે. નીચેના બાકી કયા વિધાનો સાચા છે? વાત કરીએ તો આ ત્રણ વિધાન સાચા છે એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ અહીં રહેશે. ત્યારબાદ જોડકા જોડવાના છે આપણે. ચાલો પેલું એક ઓપ્શન એક અહીંયા કપાઈ ગયું છે. તો વાત કરીએ સુરેશ્વર દેસાઈ હવેલી, તો એ મિત્રો વાત કરીએ તો એ વડોદરામાં આવે. બરોબર ને? અને એકમાં સુરત આપણે લખી રાખીએ. એકમાં શું આપેલું છે? સુરત. બરોબર. શાંતિદાસ દેસાઈ હવેલી આવેલી છે મિત્રો. શાંતિદાસ દેસાઈ હવેલી ક્યાં આવે? અમદાવાદમાં આવે. ભિખારીદાસ હવેલી એ આવેલી છે મિત્રો ભરૂચ ખાતે. અને મહેરજી રાણી મિશન આવે સુરત ખાતે. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક ખાલી જગ્યા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે દાંડીવાડા. ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાય લોક ભાષામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામથી પ્રચલિત બન્યો? તો જવાબ આવશે મિત્રો પંચસખા. નૌસેના સંગ્રહાલય નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે? વિશાખાપટ્ટનમ. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં જૈનોની વસ્તી સૌથી વધુ છે? આમાં મહારાષ્ટ્ર આવશે. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં સૌથી વધારે અને સૌથી ઓછો સેક્સ રેશિયો જે છે જો કે 1000 પુરુષોની સરખામણી સ્ત્રીઓની સંખ્યા? સુરત, તાપી અને સુરત અનુક્રમે આવશે આમાં. મુદ્રા બંદર કયા સ્થળે આવેલું છે? કચ્છની ખાડી ઉપર. સૌરાષ્ટ્ર માયોસીન સ્તરો પર ચિરોડયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે જે દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે. ચાલો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા જિલ્લાઓમાં સાક્ષરતાના પ્રથમ ક્રમ આપણે કહેવાના છે? તો સુરત, અમદાવાદ, આણંદ આવશે. ચાલો જોડકા જોડીએ આપણે તો કે ભાઈ કચ્છમાં શું આવશે? તો કોઈ બન્ની, અબડાસા, ઓકે, આ બધો પ્રદેશ કચ્છમાં આવે. ઉત્તરમાં આપણે તર ગુજરાતની આપણે વાત કરીએ મિત્રો, તેમાં જવાબ આવે વઢિયાર, ઢાઢર, ચોરવાડ, આ બધા વિસ્તાર ઉત્તર ગુજરાતમાં આવશે. દક્ષિણ પશ્ચિમમાં એમાં વાકડ, સંખેડા, કંઠાર આવશે. અને મધ્યમાં આવે ભાલ, નળકાંઠા, કુંડેર. સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે? ખેડા જિલ્લો છે. દુનિયામાં ભાગ્યે જ મળતું કયું ખનિજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામોમાંથી મળી આવે છે? ઉલેસ્ટોનાઇટ. નીચેના પૈકી કયા રોકડિયા પાકના ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ છે? મગફળી આવશે. નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચા છે? ફક્ત 1 અને 2 આવશે. નીચેના પૈકી વાત કરીએ આપણે કે કયા પ્રયાગો યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? તો વિષ્ણુ પ્રયાગમાં ધોળી ગંગા અને અલકાનંદા આ સાચું છે. નંદ પ્રયાગમાં નંદાકિની અને અલકાનંદા છે, એ પણ સાચું છે. રુદ્રપ્રયાગ મંદાકિની અને અલકાનંદા આ પણ સાચું છે. દેવપ્રયાગ ભાગીરથી અને અલકાનંદા આ પણ સાચું છે. મોસ્ટ ટાઈમ છે, યાદ રાખી લેજો, બધું સાચું છે. નીચેના પૈકી કયા વિધાનો જમીન ધોવાણ અંગે સાચા છે? તો બંને વિધાનોમાં જે છે સાચા રહેશે. નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? તો ખોટું અમે એક છે બંને સાચા છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે.
હવે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલી છે? પાટણ. ચાલો, નીચેના પૈકી કયા વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ બાબતે સાચા છે? તો કે રાષ્ટ્રીય જે જળમાર્ગ 4 દેશનો સૌથી લાંબો છે અને આ ખોટું છે. અને શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનું માત્ર એક જ જળમાર્ગ ગુજરાત, આ પણ ખોટું છે. બંને ખોટા છે. જે છે સાચું એ પણ નહીં, એટલે ઓપ્શન ડી ટીક કરવું પડે ને. નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચા છે? તો કે 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા 8 જે છે 86% જેટલી હતી, આ સાચું છે. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા 65%ની આજુબાજુ હતી, આ પણ સાચું છે. બંને સાચા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ 1974થી અસ્તિત્વમાં આવ્યું. ભારતમાં નીચેના પૈકી કયા પ્રદેશોમાં મેંગ્રુવ, બારમાસી લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે? તો એ છે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ. ડાંગ જિલ્લામાં કયા સ્થળ પર બોટાનિકલ ગાર્ડન આવેલ છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કરવામાં આવે? વઘઈ ખાતે. ચાલો, નીચેનું આપણે જોડકા જોડવાના છે. ભદ્રેશ્વર ક્યાં આવે? તો ભદ્રેશ્વર કચ્છ જિલ્લામાં આવે. ભોયણીની આપણે વાત કરીએ તો ભોયણી જે છે તે અમદાવાદમાં આવશે. ટંકારા મોરબીમાં આવે અને ચોટીલા આવે સુરેન્દ્રનગર. એવાને એવું જોડકું આપી દીધું છે. મુંદ્રા તો કચ્છ જિલ્લામાં આવે મિત્રો, બરોબર છે. ભીમનાથ, તો જે વાત કરીએ ભીમનાથની, તો ભીમનાથ ક્યાં આવે? બોટાદ જિલ્લામાં આવે. લસુંદરા ખેડામાં આવે, ગરમ પાણીના ઝરા આવેલા છે. અને રાજપીપળા આવે નર્મદા. એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ અહીં રહે છે. તો મિત્રો સંપૂર્ણ 200 પ્રશ્ન અહીં આપણા પૂરા થાય છે. ઓકે, તો આવા જ અગત્યના મોસ્ટ એમપી 3000 પ્રશ્ન આપણી આ પીડીએફમાં આપેલા છે. વધારે જાણકારી માટે તમે આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે, નવા મોડેલ પેપર સાથે. જ્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.